અને એવા સમયે નારદજીએ પૂછ્યું છે કે તમે કોણ છો? ત્યારે દેવીએ કીધું છે કે હું ભક્તિ મહારાણી છું ને આ જે પુરુષો બે અચેત પડ્યા છે મારા ખોળામાં તે મારા પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય છે. નારદજીએ ફરીને પૂછ્યું છે કે આ સ્ત્રીઓ જે તમારી સેવામાં છે, તમારી સાડી સરખી કરી રહી છે, તમને પંખા નાખી રહી છે, તમે રડો છો તો તમને પાણી પીવડાવી રહી છે, આ સ્ત્રીઓ કોણ છે? ત્યારે ભક્તિ મહારાણીએ કીધું છે કે આ સ્ત્રીઓ છે ને એ બધી ગંગા, યમુના, જમના, સરસ્વતી આ બધી તીર્થધામ છે અને મારી સેવામાં છે. નારદજીએ પૂછ્યું છે કે આ બાળ જે પુરુષો વૃદ્ધ છે તે જ્ઞાન અને વૈરાગ્ય મારા દીકરા છે. નારદજીને આવું કહીને ભક્તિ મહારાણી ચોધારાશુએ રડી પડ્યા છે અને કીધું છે કે પ્રભુ અમારું દુઃખ દૂર કરો. હું પણ વૃદ્ધ થઈ ગઈ હતી, જર્જરિત થઈ હતી, પણ હું વૃંદાવનમાં આવીને ત્યારથી હું યુવાન બની છું, પણ મારા આ જ્ઞાન અને વૈરાગ્ય રૂપી બાળકો મારા દીકરાઓ હજુ પણ વૃદ્ધ છે, તમે એને ચેતનમાં લાવો. અહીંયા નારદજીએ જ્યારે આ વાત સાંભળી છે ત્યારે નારદજીએ ભક્તિ મહારાણીને મદદ કરવા અને જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે વેદાંત, વેદ ઘોષ અને ગીતાના પાઠ આ છોકરાઓ જે મૂર્છિત પડ્યા છે બાળકો દેવી ભગવતીના, ભક્તિ મહારાણીના, તેના કાનમાં વેદ ઘોષ કર્યા છે. પણ જ્ઞાન અને વૈરાગ્ય થોડી વાર ઉઠે છે અને પાછા અચેત થઈને પડી જાય છે. આથી ભક્તિ મહારાણી વધારે દુઃખિત થયા છે. નારદ મુનિએ એમને આશ્વાસન આપ્યું છે અને કહ્યું છે કે દેવી, હું તમારું ઘરે ઘરમાં કળિયુગમાં જ્યાં સુધી સ્થાપન નહીં કરું ને ત્યાં સુધી હું હરિનો દાસ નહીં કહેવાઉં. હું તમને ચોક્કસ સ્થાપિત કરીશ, તમે ચિંતા ન કરો. તમારા બે બાળકો જ્ઞાન અને વૈરાગ્યને પણ હું જાગૃત કરીશ, તમે ચિંતા ન કરો.